પૂર્વ મેયરશ્રીનું બાંધકામ થઈ ગયું છે કે નથી થયું, પહેલાં કેટલું હતું, અત્યારે કેટલું થયું છે, એ અમે તપાસ માટેની જાણ કરી છે અમારા સંબંધિત અધિકારીને. ટીપી શાખા ફૂલ સ્પીડમાં હાલતી હોત તો આપણે મેગા સિટી થઈ ગયા હોત. એની એક નિશ્ચિત નહીં એવું આખું વાક્ય પૂરું કરવા દો મને. નિશ્ચિત જે કોઈ કાર્ય છે એવું નથી કે ટીપી શાખા એક જ અરજી પેન્ડિંગ હોય છે, ઘણી બધી હોય છે. આપને કે બાકીના લોકોને પૂર્વ મેયર છે એટલે જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય, પણ ટીપી શાખા નિયતમાં એની સ્પીડમાં કામ કરતી હોય છે. અમે કોઈ પણ વિગત મગાવતા હોઈએ છીએ તો રૂટીનમાં 3 દિવસનો સમય આપતા હોઈએ છીએ. 22 દિવસ થશે લગભગ અમને આવ્યાને. 22 દિવસમાં બાંધકામ ચાલુ થયું હોય તો સારી વાત છે, અમે એની તપાસ કરાવીશું. 22 દિવસ પહેલાં પણ થયું હોય તો પણ તપાસ કરાવીશું. બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ સાબિત થાય તો ચોક્કસ ફરશે જ. આપણે સાબિત થાય એટલે ફરશે જ. મારી દ્રષ્ટિએ આ વિધાનમાં સવાલનો જવાબ અને સવાલ બંને આવી ગયા. એટલે જે પ્રક્રિયાગત છે 261 પછી એના પછી હિયરિંગ અને એના પછી 262 ની ફાઇનલ નોટિસ, આ પ્રક્રિયા છે એ બધાને ખ્યાલ છે. અને કોઈ નેતા વિશેષ નથી અને કોઈ માણસ ઉપર દ્વેષ નથી. ફરી કહું છું કે ગેરકાયદેસર હશે તો કાર્યવાહી થશે. આમાં આપના દરેક સવાલનો જવાબ અને જવાબનો સવાલ આવી જાય.